મમતા ફાઉન્ડેશન સેવા સમિતિની આજે ચારધામ યાત્રા હતી, એમાં તમને શું એક્સપિરિયન્સ રહ્યો અને તમે મમતા ફાઉન્ડેશન સેવા સમિતિને શું સજેશન આપવા માંગો છો તે જાણ કરવા વિનંતી. મમતા ફાઉન્ડેશનની યાત્રા અમારી હરિદ્વારથી ચાલુ થઈ. બરોડાથી દિલ્હી અને દિલ્હીથી અમે હરિદ્વાર આવ્યા. હરિદ્વારથી અમને પિકઅપ કર્યા, દિલ્હીથી પિકઅપ કરીને હરિદ્વાર લાવ્યા. હરિદ્વારથી અમારી યાત્રાનો શુભારંભ થયો. પ્રથમ યમનોત્રી ગયા, ત્યાર પછી ગંગોત્રી, કેદારનાથ, છેલ્લે બદ્રીનાથ ધામ. દરેક ગામની અંદર જે સુવિધા અમારે જોઈએ કે ત્યાં પહોંચ્યું સમયસર ભોજનની વ્યવસ્થા, ભોજન લાવવાની વ્યવસ્થા ઘણી સુંદર રહી છે અમારી. એ ઉપરાંત દરેક જગ્યાએ અમને ભગવાનના દર્શન કરવાનો સારામાં સારો લાભ મળ્યો છે. આ યાત્રાની અંદર ભોજનની વ્યવસ્થા એકદમ સુપર છે. કોઈ જગ્યાએ તકલીફ પડી નથી, એડજસ્ટ થવું પડે. યાત્રા છે બરાબર, ઘરના જેવું ભોજન ના મળે પણ ઘણું સારું સાત્વિક ભોજન છે કે જેથી કરીને કોઈ બીમારી પડી નથી અમારી યાત્રામાં. કોઈને તકલીફ નથી, નાની મોટી તકલીફ થાય ચાલવાથી એનાથી તકલીફ થઈ જશે, બાકી બીજી કોઈ એવી બીમારી નથી થઈ કોઈને કે ભાઈ ભોજનના લીધે કોઈને તકલીફ પડી જાય. સાત્વિક ભોજન છે, જે વ્યવસ્થા છે એ પણ સુપર છે. એમાં કોઈ નિર્ણય નથી કે આ યાત્રાની અંદર કોઈ તકલીફ પડે તમને જવા આવે. ટ્રાફિકનો પ્રશ્ન હોય, તમારે 2 કલાક નીકળવું પડે, કલાક નીકળવું પડે, એ વસ્તુ અલગ છે. પણ એ સિવાય વિશેષ દરેક જગ્યાએ જવા માટેની સુવિધા મમતા ફાઉન્ડેશન તરફથી ઘણી સારી રહી છે. આ યાત્રાનો એક સારામાં સારો સુખદ અનુભવ અમને થયો. હું આ યાત્રા સિવાય બીજી 3-4 યાત્રાઓ પણ એની સાથે કરી છે. વૈષ્ણોદેવી, જગન્નાથપુરી, આ યાત્રામાં પણ ઘણી સારી સુવિધાઓ અમને મળેલી છે. આભાર.